અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું। મારે હવે ગુજરાતના ગામડામાં એક પણ કાચું ઘર ના જોઈએ। ગૌતમ અદાણીને તેમના ખાસ મિત્ર એટલે કે મોદીએ 1 રૂપિયામાં 1 વીઘો જમીન ભાડે આપી છે। ભવિષ્ય અહીંયા પૂરું આ શબ્દો ઘણું બધું મિત્રો કહી જાય છે। તમારા ઘરે કોઈ મહેમાન આવે અને માત્ર તમારો એક ખાટલો ભાગી જાય મિત્રો બેસીને તો પણ અથવા કોઈ રીતે ખાટલો ભાગી જાય અથવા તમારા કોઈ કપડાં બજારમાં જાય ને તમારા કોઈ કપડાં ફાડી કાઢે અથવા તમારા કપડા ઉપર કોઈ સાટા ઉડે અથવા તમારા કોઈ નાના અમથા સાધન બાઇક છે કે એની પર કોઈ સાધન અડે અને જો કંઈ ટચ થાય તો પણ કેટલી તકલીફ થાય છે મિત્રો। અને જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ મિત્રો અને એક વસ્તુ છે કે તમને એક જ વસ્તુ યાદ આવે અને એ છે ઘર। દુનિયાના છેડે કોઈ પણ જગ્યાએ જાઓ મિત્રો એટલે શું સરકાર આ લોકોને જગ્યા ના ફાળવી શકે? તો સરકાર જો અદાણીને જગ્યા 1 રૂપિયે 1 એકરના ભાવે ફાળવી શકતી હોય આ શા માટે કરવામાં આવે છે? આવું કરવામાં આવે છે એનું એક જ કારણ છે અને એ છે સરકારની તાનાશાહી। સરકાર પાસે કે રાજ્ય સરકારમાં છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર છે, કેન્દ્ર સરકારમાં પણ છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર છે અને રાજ્ય સરકાર પાસે આ વખતે તો 1-2 નહીં પરંતુ વિરોધ પક્ષ પણ દૂર થઈ ગયો છે। એના કારણે રાજ્ય સરકાર અને સરકાર પાસે અહમ આવી ગયો છે। ધરતીકંપ જોયો પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો। એ પ્રકોપને તો અમે ઉઘરી ગયા પણ આ પ્રકોપથી અમને ઉગારનાર કોણ છે? મોદી સરકાર। તને આટલી દયા નહીં? અમારા નાના નાના બાળકો લઈને અમે રજડતા થયા છે અત્યારે હાલ અમારા બાળકોના પંટર બગડ્યા છે એનું શું? હા તારે નતું કરવું તો પેલથી અહીંયા અમને વસવા નતા દેવા જેથી ત્યાંથી અમને ઝેર આપીને મારી નાખો નહીતર અમે બધા કાં તો અમે આત્મહત્યા કરીને મરીશું। તો મોદી સરકાર તમે જવાબદાર રહેશો કારણ કે અમારું કોઈ ગામમાં ઘર નથી, શેમમાં ખેતર નથી, અમે નિરાધાર લાચાર છીએ। અમારું કોણ? અમે ભારતના નાગરિક નથી, અમે ભારત કઈ બહારથી આવ્યા છીએ, બાંગ્લાદેશી છીએ, અમે પાકિસ્તાની છીએ તો અમારા ઉપર આટલો અત્યાચાર કર્યો, અમે સૂતેલા હતા। અમારા સાથે આવું અને મારું ભવિષ્ય અહીંયાથી પૂરું આ શબ્દ મિત્ર મને દુઃખ કરે છે મિત્રો।